પંચમી તિથિના દેવ છે સર્પદેવ, અને આ તિથિ પણ શુભ કહી છે કોઈ પણ કાર્ય કરવા માટે. પંચમી તિથિ બહુ શુભ ગણાય છે. અને પંચમી તિથિવાળાનો જે લોકોનો જન્મ હોય એ લોકો બહુ જ ઇન્ટેલિજન્ટ હોય છે, અને એમના માઇન્ડની અંદર જો કોઈના માટે કંઈ પણ સમવિષમ રહી ગયું હોય અથવા તો ઝેરની પ્રવૃત્તિ હોય, કારણ કે એના દેવ સર્પ છે, નાગરાજ, એટલે કે પંચમી તિથિવાળાને જો તમે છંછેડ્યો હોય તો એ વખત આવે તમને ડંખ માર્યા વગર રહેશે નહીં. માટે પંચમી તિથિવાળા જે કોઈ વ્યક્તિ હોય એમની જોડે તમે કંઈ પણ ડીલિંગ કરતા હોય તો બહુ પારદર્શક કરજો અને ક્લેરિટી સાથેનું કરજો, તો ચોક્કસ એ લોકો જે તમારું રક્ષણ કરશે ને, તમારા વતી એ બીજા કોઈની સામે લડી લેશે પણ તમને ચોક્કસ પ્રોટેક્ટ કરશે. બરાબર? બિલકુલ. કારણ કે આમે તો જોવા જઈએ તો દરેકને ખબર છે કે આપણું ધનનું સંરક્ષણ કરનાર કોઈ દેવ ચોક્કસ. છે તો તે સર્પ. સર્પદેવ જ છે. અને ઘણા બધા લોકોના અનુભવ છે કે ભાઈ ગુપ્ત ધન લેવા માટે ગયા અને ત્યાં સર્પ જોયો અને પછી બંધ કરી દીધું. સાચી વાત છે. એટલે સર્પદેવ એ આપણા ધનનું પણ રક્ષણ કરનાર જ છે, એમાં બે મત નથી. હા, એટલે મેં કીધું ને કે તમારો પંચમીનો જો કોઈ મિત્ર હોય અથવા તો પંચમીનો જન્મ હોય તો એની સાથે તમે ક્લેરિટી રહેશો ને તો એ તમારું રક્ષણ કરશે. તમારે લાફો તમને કોઈ મારવા આવે ને એના પહેલાં એ પેલાને મારી દેશે. આટલું એનું પંચમી તિથિવાળાનું ખૂબ મહત્ત્વ છે.